એટલે આપણા ગુરુએ આવો બોધ આપ્યો છે. આપણે સુરતાનું ડાયરેક્ટ કનેક્શન કર્યું છે. આવા પૂરા ગુરુ આપણાને મળી ગયા છે. પૂરા ગુરુ કેને કહેવાય? નિરાજ સ્વામીની વાણી છે. પૂરા ગુરુ મિલે આયા મેં તબ જાનો, પૂરા ગુરુ મિલે આયા હો જી, પૂરા ગુરુ મિલે આયા મેં તબ જાનો, પૂરા ગુરુ મિલે આયા હો જી, પૂરા ગુરુ की यही निशानी, पूरा गुरु की यही निशानी, अपना ही आप लिखाया मैं सब जानू, पूरा गुरु मिले आया जी, पूरा गुरु मिले आया मैं सब जानू, पूरा गुरु मिले आया। पूरा गुरु, पूरा गुरु की यही निशानी, अपना ही आप लिखाया. अपना ही आप એટલે હું કોણ છું? આ દેખાય છે તો મારું રૂપ છે, ઈ હું નથી. ઈ મારા શરીરનું રૂપ છે, મારું રૂપ નથી. મારા શરીરના ફોટા પડે, મારો ફોટો પડે નહીં. આ બોલો ઈ મારો ગુણ છે, ઈ ટેપિંગ થાય છે, ઈ કેચઅપ થાય છે, ઈ શબ્દના તરંગો પકડાય છે, એ હું નથી. અશ્વિનભાઈ એવું મારું નામ છે, એ કોકનું ઠોકેલું છે, એ સાચું, એ કોકનું આપેલ નામ છે, ઉપરથી સિક્કો ઠોક્યો છે તું અશ્વિનભાઈ. જો આ અશ્વિનભાઈ ઈ નામ સાચું હોય તો 10માની બોર્ડની પરીક્ષા આવે એટલે નામ ફેરવવાની છૂટ આપે છે. એટલે એ નામ સત્ય નથી. નામ, રૂપ ને ગુણ ત્રણેય સત્ય નથી. એ 3 પદથી ન્યારું છે મારું સ્વરૂપ. પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી યહી નિશાની, અપના ही आप लिखाया. મારા નામની ઓળખ નથી કરાઈ મને. એ મારું નામ છે, એ નામ છે એ હું નથી. મારા રૂપની ઓળખ નથી કરાઈ, મારા ગુણની ઓળખ નથી કરાઈ. નામ કેનું મારું, પણ હું નામ નથી. હું નામને જાણવા વાળો નામનો નામી છે. નામ એ હું નથી. નામને જાણવા વાળો, જેને જેને હું જાણું છું એ હું નથી. જેને જેને હું જાણું છું એ હું નથી. મને મારી ઓળખ કરાઈ, અપના ही आप लिखाया मैं तब जानू, पूरा गुरु मिली आया. મારા ગુરુએ એવું નથી કીધું ડબ્બો બોલે ડબ્બી બોલે, એટલે વાત નથી અટકતી, આગળ વાત જાય છે. તો મારું સ્વરૂપ કેવડું છે? મારા ગુરુએ શું સમજાયું? મારું સ્વરૂપ એવડું છે કે આપ વ્યાપ में, व्याप आप में, दूजा बर मिटाया हो जी. आप व्याप में, व्याप आप में, दूजा बर मिटाया हो जी. डोलत मन को डोल खीना, डोलत मन को डोल खीना, फेर न जाय डोलाया मैं तब जानो, पूरा गुरु मिले आया जी. पूरा गुरु मिले आया मैं तब जानो, पूरा गुरु मिले आया. મારું સ્વરૂપ કેવડું છે? મને ઈ ઘર નક્કી કરાયું. આપ વ્યાપ ને અને વ્યાપ આપ ને, દૂજા ભરમ મિટાયા. આપ વ્યાપ ને અને વ્યાપ આપ ને કઈ રીતે નક્કી કરાયું? મારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. એટલે બધાય ભગવાનને મગજની મેમોરી માંથી કાઢી નાખવાના. એકેય ભગવાન આ કાયાને જીવાડતો નથી.
કોઈના ભરોહે રહેવાનું નથી. કે એકય મંતરે આને જીવાડતો નથી, એકય તંતરે જીવાડતો નથી. આ બધું બાદ કર્યું. કોના વડે હું જીવું છું? મારી અંદર શ્વાસ આવે છે અને પાછો જાય છે, એના વડે હું જીવું છું. તો મારો શ્વાસ બહાર જાય છે, બારે હું છું. મારો શ્વાસ અંદર આવે છે તો અંદરે હું છું, બારે હું છું, अंदरे हूं सु. आप व्याप में, व्याप आप में, दूजा भरम मिटाया, मैं तब जानू पूरा गुरु मिली आया. श्वास बारो जाए तई तम बारे तमे छो. श्वास तमारो जेवो अंदर आयो तई नक्की करो अंदरे तमे छो. आ श्वास ने जाणवा वाळो क्यां छे? बारे तमे छो, अंदरे तमे छो. जेमा मकान नी अंदर जे आकाश छे क्यांथी आयो નથી. આ મકાન બની ગયું એટલે મકાન ને વેમ કરી ગયો કે આકાશ અંદર પૂરાઈ ગયું છે. હવે અંદરના આકાશને વેમ કરી ગયો, પૂરાઈ ગયું છે. પણ એ આકાશને નક્કીપણું થઈ જાય કે હું ક્યાંય પુરાણું નથી. તો બારે શું છે? અંદરે શું છે? આપ વ્યાપ में, व्याप आप में, दूजा भरम मिटाया. આ મકાન બન્યું એ તો તારી ભ્રમણા છે, એમાં દેહ ઉભો થયો એ તારી ભ્રમણા છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા મને દેખાડ્યું તુરિયા તીત. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે બંધ 84 ના ફંદ. સદગુરુ દેવની આરતી. આ ચારેય અવસ્થાઓથી પર હું છું. આ બધાયનો જે જાણવા વાળો છે એને મને જણાયો સદગુરુએ. એ અક્ષરમાં આવતો તો એનું કોઈ નામે હોય નહીં, એનો કોઈ રૂપે હોય, એનો કોઈ ગુણ પણ હોય નહીં. નામ રૂપ ગુણ કા નાશ, ચોથા પદે હે અવિનાશ. ચોથા પદ ને જાણે એને કહીએ હરિનો દાસ. નામથી નહીં ઉપર જવાનું આવ્યું. આપેલ નામ એકેય સત્ય નથી. જેટલા વાણીમાં નામ આવે છે એ સત્ય નથી, લખવામાં આવે એ સત્ય નથી. આ બધા નામ બાદ થઈ ગયા. આ બધા તમારી મન બુદ્ધિ થી ઉપજાવી કાઢેલા નામ છે, સત્ય નથી. સગનો મગનો ભગનો, આલાને લીમડો કહેવાય ને પીપળો કહેવાય ને વડલો કહેવાય ને મોર કહેવાય ને ઢેલ કહેવાય ને ગધેડું કહેવાય ને ગાય કહેવાય ને હાથી કહેવાય ને ઘોડો કહેવાય. કેને નામ પાડ્યા છે? તમે પાડ્યા છે ને. તો એ સાચા હોય? એ એકય નામ સાચા નથી. એ તમારા કલ્પિત નામ છે બધા. આવા બહોત નામ સંસાર में, तासे मुक्ति न होय. आदि नाम गुप्त है, बुझत बिरला कोई. આ ભેદ સમજાવે એ પૂરો સદગુરુ મળે તો આ હાંતો બેહે એવો છે. આપ વ્યાપ में, व्याप आप में, दूजा भरम मिटाया, मैं तब जानू पूरा गुरु मिली आया. અંદરના આકાશને નક્કી થઈ ગયું કે મારે ક્યાંય આવવા જવાનું હોતું નથી. આ મકાન ઊભું કર્યું બહારથી બધી વસ્તુ લાવીને, પણ અંદરનું આકાશ ક્યાંયથી લાયા? ક્યાંયથી આવ્યું અને ક્યાંય જવાનું? એવું તમારું નિજ સ્વરૂપ છે આકાશ જેવું. ક્યાંયથી તમે આયા નથી, જવાનાય નથી, જન્મ્યાય નથી, મરવાનાય નથી. બારે તમે છો ને અંદરે તમે છો. પણ આ ભાસ શેના હિસાબે થાય છે? આ શરીર ઊભું થયું એટલે. આ શરીર તમે નથી, આ મકાની તમે નથી. આ તમારું આવડું વિરાટ સ્વરૂપ છે. ડોલત મનકુ અડોલ કીના. આ મનમાં આ બધી ભ્રમણાયું કરી જઈતી. મન ડોલતું હતું, અડગ કરી નાખ્યું. હવે ડોલે નહીં, નક્કીપણું થઈ ગયું. મરે તો શરીર મરે, હું ના મરું. મારું આવન જાવન કોઈ દી. મારે 5 તત્વો નથી, 3 ગુણ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકારી હું નથી. શ્વાસ ને ઉશ્વાસ એ હું નથી. શ્વાસ અને ઉશ્વાસ ને લેવા અને મૂકવા વાળો હું એનાથી જુદો છું. મારે આવવા જવાનું હોતું નથી. અંદર ને બારો તો શ્વાસ આવે ને જાય છે, હું નથી આવતો જતો. જો વિપસનાથી ને ઉપર એક સ્ટેપ આવ્યો. આ બધા શ્વાસના ભલે ને ઉશ્વાસના જાપ જપે કાંઈ વળે નહીં. પ્રાણવાયુ તો પકડાય છે, ઓક્સિજન જેટલું જેટલું પકડાય છે એ તું નથી. તું કોઈ દી પકડમાં આવે નહીં. ડોલત મનકુ અડોલ કીરના ફેરન જાત ડોલાયા. મારા ગુરુએ આ વાત મને સમજાઈ. તેમાં કીધું કે
પાંચ 25 बसे घट भीतर अपने घर राया हो जी। 5 25 बसे घट भीतर अपने घर राया हो जी। भिन्न भिन्न मत गेरो गार के भिन्न भिन्न मत गेरो गार के सबको एक घरे लाया मैं तब जानो पूरा गुरु मिले आया हो जी। पूरा गुरु मिले आया मैं तब जानो पूरा गुरु मिले आया। 5 तत्व 3 गुण પછી પ્રકૃતિ 5 25 બસે ઘટ ભીતર અપ अपने घर રાયા હવનું કામ કરી રહી છે પણ કોની સત્તા વડે? ફ્રીજમાં કોની સત્તાથી ફ્રીજ ચાલુ છે? પાવરની. પંખો કોની સત્તાથી ચાલુ છે? બલ્બ કોની સત્તાથી? એમાં 5 તત્વ પછી પ્રકૃતિ 3 ગુણ એના અંદર પાવર તો એક જ છે ને કે જુદો છે? ભિન્ન ભિન્ન મત ઘેરો ઘર કે સબકો એક ઘરે લાયા કે ભલામણા આ એની સત્તા વડે હાલી રહ્યું છે, તારી સત્તા વડે આવું તારું નિજ સ્વરૂપ છે. ભિન્ન ભિન્ન મત ઘેરો ઘર કે સબકો એક ઘરે લાયા. નોખી નોખી જગ્યાએ નહીં. પંખામાં પાવર છે, આપણે ના પડાય નહીં, બરાબર? પંખો બગડે, પાવર કોઈ દી બગડે નહીં. બલ્બમાં પાવર છે, બલ્બ ઉડે, પાવર કોઈ દી ઉડે નહીં. વીજળી પાવર થી જ હાલે છે, બરાબર? પાવર ની અંદર તમામ યંત્રો ચાલી રહ્યા છે પણ પાવર ને એનાથી કોઈ લેવા દેવા નથી. એમાં 5 તત્વ પછી પ્રકૃતિ 3 ગુણ આ 52 તત્વનો દેહ એની સત્તા વડે હાલે છે પણ એને એનાથી કોઈ લેવા દેવા નથી. એ એનાથી જુદો છે. 5 25 બસે ઘટ ભીતર अपने घर राया સૌ સૌનું કામ કરે છે. આંખનું કામ શું છે? તમે જોતા નથી. કાનનું કામ શું છે? હાથનું કામ, પગનું કામ હાલવાનું છે ને પણ એ તમે નથી. તમે એનાથી જુદા છો. સત્તા બધે તમારી છે પણ તમે એ બધાથી જુદા છો. ઈ ગુરુએ સમજાયું કે 5 તત્વ પછી પ્રકૃતિ 3 ગુણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તું નથી. આ બધું તારી સત્તા વડે હાલે છે પણ તું એમાં નથી. આવું નક્કીપણું થવું જોઈએ. આ નક્કીપણું સદગુરુએ કરાયું. તો આ બધું નક્કીપણું ક્યારે થાય? સુરતા સદગુરુ ક્યાં લગાડે? ગગન ગુફા મે સહેજે સુમિરણ તંતે તંત મિલાયા હો. ગગન ગુફા મે સહેજે સુમિરણ તંતે તંત મિલાયા હો. नाम स्नेही ने चढ़की नाम स्नेही ने चढ़की सेवक सदगुरु पाया ने तब जानो पूरा गुरु मिले आया हो जी. पूरा गुरु मिले आया ने तब जानो पूरा गुरु मिले आया. छेल्लो स्टेप गगन गुफा में सेजे सुमरण तंते तंत मिलाया. गगन એટલે માથું નહીં. ગગન શૂન મંડળ ની અંદર છે ગગન મંડળ. તો આ ગગનમાં શબ્દ ગાજી રહ્યો છે. ક્યાં ગાજી રહ્યો છે? ગગનમાં, માથામાં નહીં. અને માથા એટલે શૂન ના હોય. એ ગગન ગુફા મેં સહેજે સુમરણ તંતે તંત મિલાયા. ગગન ગુફા એટલે કે એવું કોઈ સીમા નથી કે માપી લીધી કે આટલી જ હોય. ગગન ગુફા એવું કોઈ ડાયામીટર નથી કે માપી લીધું કે આટલું જ હોય. એ માપમાં આવે નહીં. મારી હેલી રે દોય કમલ કેરી બીચ મેં
ભમરા કરત હે ગુંજાર. સંત મલુકદાસ હતા. દિવાળીનો ટાઈમ જવો, આ ગગનની હું વાત કરું, અને એ છોકરાઓ ઝૂંપડાવાસીના દીવા લઈ લઈને જાય, દીવા લઈ લઈને જાય. મલુકદાસ ને એમ કે છોકરાઓ ઝૂંપડા હરગાવશે. મલુકદાસે યુક્તિ કરી કે એ છોકરા, અહીંયા તો આ દીવો તું લાયો ક્યાંથી? તે કર્યો? કે હા મેં કર્યો બાપુ, મેં પ્રગટ કર્યો, હું લાયો છું. કે એમ? તો કે આયો ક્યાંથી દીવો? તું લાયો તો આયો ક્યાંથી? છોકરાએ કીધું કે હવે આનો જવાબ મારે શું દેવો? બાળક બુદ્ધિ હતી, ફૂંક મારી કે હે સદગુરુ, હે બાવા, આ દીવો જીયો ચા? એ કહી દે ને પછી હું કહું કાયો ચાથી. આ ભેદ સમજાવે ની સદગુરુ. ડબ્બો બોલે ને ડબ્બી બોલે એમાં આપણું કલ્યાણ નથી. ગગન ગુફા મે સહેજે સુમિરણ, તંતે તંત મિલાયા. ગગન ગુફા મે સહેજે સુમિરણ, તંતે તંત મિલાયા. એ દીવો જીયો ચા? નામ રૂપ અને ગુણ દેખાય છે, દીવાનું રૂપ છે. અજવાળું આપે દીવાનો ગુણ છે. જ્યો તેવું નામ છે. ત્રણેય ફૂંક મારે ત્રણેય નો નાશ થઈ ગયો. તો એ ત્રણેય નું વિસર્જન ક્યાં થયું ને વરી પાછો ઉભો થયો? સર્જન ક્યાંથી થયું? નામરૂપ ગુણ નો નાશ થયો. પણ જે ચોથું પદ છે એનો કોઈ કાળે નાશ નથી થવાનો, નથી થવાનો ને નથી થવાનો. તો આ ત્રણેય ક્યાંથી ઉભું થયું? તમારા નિજ સ્વરૂપમાંથી. તમારું સ્વરૂપ આટલું નથી, વ્યાપક છે. તમારું સ્વરૂપ વ્યાપક છે કે જેનું કોઈ માપ આવે નહીં, નિરંતર છે. એટલે કીધું ગગન ગુફા મેં સહેજે સુમરણ, તંતે તંત મિલાયા. એક નિરાતના આચાર્ય મેં પૂછ્યું કે બાપુ નામ નામ બધું જવા દો, પણ આનો ભેદ ઉકેલો ને. ગગન ગુફા મેં સહેજે સુમરણ. મન કે તમારા ગુરુ ને પૂછજો ને. કીધું તમે નિરાતના આચાર્ય નથી, આમાંય તમે પડદો રાખો છો. કાં તો કેમ કયો મને ખબર નથી. તે એને મને શું કીધું કે આ નિરાત બાપુની વાણી નથી, પણ એને ખબર નથી. એને ડબો ડબ્યું જ બતાવી છે. અસલ ભેદ સમજાયો નથી. આ અસલ ભેદ આ સમજવાનો આવ્યો. ભલા માણા, આ પદાર્થ નું જ્ઞાન કરવાથી આપનું કલ્યાણ નથી, પણ તમારી સુરતાનું કનેક્શન સીધું ગગનમાં કર્યું. ડાયરેક્ટ ચોપાટ ઢાળી અમે સૂનમાં ખેલવા અનુભવના દાવ. નૂરતે ને સુરતે ખેલતા લાગ્યા મારા લુધિયામાં ગાવ. ડાયરેક્ટ કનેક્શન કર્યું કે જ્યાં નામરૂપ ગુણ ત્રણેય પેદા થાય અને જ્યાં લીન થાય છે. નામરૂપ ગુણ નો નાશ થાય છે, પણ ચોથા પદ નો નાશ નથી થતો, નથી થતો ને નથી થતો. એ તમારું નિજ પદ છે. આ શરીરની અંદર કાંઈ ગોતવાનો નથી ભગવાનને, કે બાયણે ચાય ગોતવા જવાનું નથી. આ ભગવાન એક તમારી કલ્પના છે. એ બધું જ આવા દો, તમે તમને જાણી લો. પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનો, પૂરા ગુરુ મિલી આયા. તંતે તંત મિલાયો. ગગન ગુફા મેં સહેજે સુમરણ, તંતે તંત મિલાયો. નામ સનેહી નેહચડ કીના, સેવક સદગુરુ પાયા. આવો કોઈ સાચો સદગુરુ મળે તો એ નિજ નક્કી કરાવે. નિજ કહેતા પોતે, કોઈ કકા બારકડી વાળા નામની વાત નથી કરતો. નિજ નામ લખે લખાવે દો દુનિયા में और ठगा ठग खाया हो जी. लखे लखावे दो दुनिया में और ठगा ठग खाया हो. निरात नामे किया निवेड़ा, निरात नामे किया निवेड़ा. घट मट पट पर साया में तब जानू, पूरा गुरु मिले आया हो जी. पूरा गुरु मिले आया में तब जानू, पूरा गुरु मिले आया हो. લખે લખાવે
दो दुनिया में और ठगा ठग खाया। आ ठगबाजी છે। લ્યો તમને એક મંત્ર આપી દીધો, જપે રાખ્યો, હું ગુરુ તું સેલો। મંત્ર એક આપ્યો છે, ઓમ સોમ નો 6 અક્ષરનો, 5 અક્ષરનો, 4 અક્ષરનો જપે રાખજે। આ લખે ને લખાવે દો દુનિયા મેં। આ બધો નજરબંધીનો ખેલ છે। સદગુરુ આવું નથી કરતા। એ તો એક જ રાતમાં એને એના જેવો બનાવી દેશે અને નક્કી કરાવી દેશે કે જો હવે તું હું બે એક છીએ કે નહીં। નિરાંત નામે કિયા નિવેડા। ઘટ કહેતા ઘટાકાશ, મઠ કહેતા મઠાકાશ, પટ કહેતા 12મું આકાશ। નિરાંત નામે કિયા નિવેડા। ઘટ મઠ પટ પર સાયા, મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા। કુંભારે ઘડો ઘડ્યો નતો, ઈ પેલા આકાશ હતું કે નહીં? કુંભારે ઘડો ઘડ્યો પછી જ આકાશ આવ્યું છે? નથી આવ્યું। તો આકાશ શું ઘડામાં પૂરાઈ ગયું છે? નથી પૂરાઈ ગયું। ઘડો નતો બન્યો તો એ આકાશ હતું। ઘડો આખો આકાશમાં છે, બારે આકાશ છે, અંદરે આકાશ, આખો ઘડો આકાશમાં છે, કુંભાર આકાશમાં છે, ચાકડો આકાશમાં છે, એનો ઘડનારો આકાશમાં છે। બરાબર? ઘટાકાશ એટલે ઘડો। હવે એ અંદરનું જે આકાશ રહ્યો, ઘડો કદાચ છૂટી જાય તો ચઈ જાય? ચઈ ના જાય। એ ઘટાકાશ, ઘડાનું આકાશ જતું રહ્યું। પછી મઠાકાશ, આ મકાનમાં આવ્યું મોટું આકાશ। હવે મકાન પડી જાય તો આકાશ થઈ જવાનું? હવે આ બધું પડી ગયું, ભૂકંપ આવ્યો, પટાકાશ। ઘટ મઠ પટ પર સાયા, મેં તબ જાનું પૂરા। તમારો કોઈ કાળે નાશ નથી ભલા માણા। તમારું નામે નથી, રૂપે નથી ને ગુણે નથી, પણ આ બધો ફેણકો મનમાં ઉપડ્યો હતો। કેમાં? મનમાં કેવી રીતે ઉપડ્યો હતો? બે જણા રોવે એટલે આને રોવાનું ઉપડ્યું, પણ એને તેના દુઃખ નું રોવે છે, તું શેનું રોવે છે? ઓ નકરા ભક્તિ કરવામાં જ સમજ્યા છે કે હાલો બગડાળા ને, હાલો આય ને, હાલો હરિદ્વાર ને, હાલો ડાકોર ને, આ ઉપડ્યો, હાલો દ્વારકા। આંતરે દોડ્યા જાય છે, પાછું વળીને કોઈ જોતું નથી। પાછા વળવાની વાત છે। ભગવાન આવો નથી। ભગવાન એટલે કોઈ વ્યક્તિ નથી। ભગવાન એટલે કોઈની કુંખે જણેલો કોઈનો દીકરો નથી। એ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં। બેટા હોકે જો જન્મે वो साहेब कहावे नहीं। तो ये साहेब एवो वैराट છે કે સાહેબ જન્મ લીધો જ નથી। ઈ સાહેબ એવો છે, એક કણ વાવન એકના અનેક કરે। ઈ સાહેબ એવો છે કે આ એક બીબામાંથી અનેક જાતના માનવો તૈયાર થયા, બધાયના જુદા જુદા ચહેરા, એકયનો મેચિંગ થાય નહીં, આવો સાહેબ છે। અને તારા ઘટમાં બોલી રહ્યો છે। અરે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહારીને સિદ્ધ ગોતે। પણ ધર્મગુરુએ એવી ચાલ ચલી છે, એવી ચાલ ચલી છે, અને મૌલવીઓએ કે આને હુજવા નથી દીધો। એક કે રામ અને એક કે અલ્લાહ, આ બેન વળગી મોટી મલ્લા। एक जाए मक्का, एक जाए काशी, दोनों के गले लग रही है फांसी। एक पूजे देवड़ा અને एक पूजे घोड़ा, दोनों की मतिया ले गई है चोरा। कहे कबीर सुनो नर वेदो, आ कायामा बोलनहार हिंदू से के तुरक, એને તમે ઓળખી લ્યો ને। હવે એની ઓળખ આપણાને સદગુરુએ કરાઈ કે આ કાયામાં બોલે એ હું કોણ છું। આ કાયામાં આવ્યો ક્યાંથી? આ કાયા પડી જશે, 5 તત્વનો દેહ વિલીન થઈ જશે, બોલણહાર જાય છે ક્યાં? એ નક્કી કરાયું। એ નક્કી કરવાનું છે ભલા માણા। આ પદાર્થ નું જ્ઞાન આપણા કામનું નથી, પદનું જ્ઞાન। પદાર્થી જ્ઞાન છે એ મન બુદ્ધિના સ્તર સુધી છે, અને પદનું જે જ્ઞાન છે એ સુરતાથી ડાયરેક્ટ અનુભવમાં આવે છે। અને જે અનુભવમાં આવે એ બોલી શકાય નહીં। ગુલાબનું ફૂલ છે એને તમે ઊંઘો તો સુગંધ તમને આવે, પણ એનું તમે વર્ણન ના કરી શકો કે આવી ખુશ્બુ છે। અને જો તમે વર્ણન કરો તો સમજી લેવાનું તમે ઊંઘ્યું નથી, એ નિશાની। તમે ગોળ ખાવ, ગળ્યો તમને લાગે,
ઈ ગળપણ તમે પુસ્તકમાં લખી શકો લખાય એવો નથી. જયદેવ બાપાએ તેમાં કીધું અલખનું કોઈ મંદિર નથી, અલખના કોઈ પુસ્તક નથી. સમજાય છે ને વાત આખી? અલખ લખાતો જ નથી. પુસ્તક બધા માનવ સર્જિત છે. ગીતા કોની? કૃષ્ણની. માણસની જ થઈ ને. બાઇબલ કેનું? ઈસુનું. હા, કુરાન કેનું? અલ્લાહનું, મોહમ્મદનું. એને માણસના જ થયા ને મૂળ. રામાયણ કેની? રામની. મહાયાન ને હિયાન કેનું? બુદ્ધનું. બધાય પુસ્તક લેતા લેતા જાઓ. 4 વેદ ને 18 પૂર્ણા ક્યાંને લખ્યા? માણસોએ. તો જે આ માણસોનું લખેલ ભગવાન છે એ સત્ય નથી. માણસોના લખેલ શાસ્ત્રો સત્ય નથી. આ એકય શાસ્ત્ર હતા જ નહીં. શાસ્ત્ર રચાણા નોતા સૃષ્ટિ મારે જી. અરેક પેલા કેવો હતો તુજ દેદાર. આપી શકાય તો ઉત્તર આપજો રે. એ કઈ શાસ્ત્રો જ નતા. ત્યારે કોણ ભગવાન હતો? 4 વેદ નતા, 18 પુરાણ નતા, 6 શાસ્ત્ર નતા, ઉપનિષદ નતા, વેદ નતા, કાંઈ જ નતું. કોઈ ભાષા નથી. પેલા કોણ હતો? આ ભાષામાં આવે એવો નથી. અલગ છે, નિરીજન છે, નિરાકાર છે. આ સમજમાં આવે. પણ આવો સદગુરુ આપણાને મળે તો પૂરો સદગુરુ. એટલે દરેક મહાપુરુષો જે આત્મદર્શી પુરુષો થઈ ગયા, એને એક જ ઈશારો કર્યો છે કે તમે તમને ઓળખી લ્યો, બીજાની ઓળખ કરવી નથી. દરેક મહાપુરુષોએ કીધું કે સત્ય સનાતન, એટલે સત્ય સનાતન નામનો કોઈ ધર્મ નથી. આમને ઠોકી બેહાર્યો. સત્ય સનાતન નામનો કોઈ ધર્મ જ નથી. સત્ય સનાતન એટલે કે આ 5 તત્વના દેહમાં તું કોણ છે? આ 5 તત્વનો દેહ, એની અંદર જે આ બોલણહાર છે એ સત્ય છે, એ સનાતન છે. એને તું જાણી લે. અને સત્ય કોઈનું બનાવેલ નથી. આત્મા કોઈનું બનાવેલ નથી. તું તારા આત્માને ઓળખી લે. બીજું બધું જ આવા દે. કોઈ ઝઘડામાં પડીશ નહીં ધર્મના અને કર્મના. આવો સદગુરુ આપણાને જયદેવ બાપા મળ્યા છે. અને આપણે પછી બીજે ઉધાર જ્ઞાન લેવા જાવી, એ ઘટે નહીં. આને એટલું બધું જ્ઞાન સદગુરુ જયદેવ બાપાએ આપી દીધું છે આપણાને કે કોઈની પાસે આપણે ભીખ ના માંગવી પડે. ખાલી બાપાનું એક પદ લઈને બેસી જવીને તો એમાંથી આપણાને સાર મળે. ઓહમ સોહમ આમાં આવે ને જાવે, શ્વાસાની દોરી આસમાન ચડે, સર્વેના ઘટનો એક જ છે સ્વામી, વિશ્વ બધું છે એના વડે. આ એક શબ્દ ની અંદર બધું સમજાઈ જાય. આપણે ક્યાંય બીજે ગોતવા જવાનું ને. આવડો ખજાનો આપણો બાપ મૂકીને ગયો છે, આપણા હાટું મૂકીને ગયો છે. આપણે બીજી કોઈની વાણી ફીંદવી ના પડે. ભલામણા આટલું ગુમાન હોવું જોઈએ. આટલું નક્કીપણું આપણા બાપની વાણી પર હોવું જોઈએ. હા, આવું સચોટ સત્ય માર્ગદર્શન આપીને ગયા છે. અને પ્રગટ સ્વરૂપે આપણે એના ખોળામાં રમેલા છીએ. એને ડાયરેક્ટ આપણાને કનેક્શન કર્યું છે. એટલે હવે કાંઈ ઘટતું નથી. હવે આપણે એ કરવાનું આવ્યું કે મારા સદગુરુનો મહિમા આગળ કેમ બધાય, એની જ્યોત કેમ આગળ પ્રજ્વલિત રહે. બસ આ એ સદગુરુનો મહિમા કરવાનો છે. જે જેને માને એનો મહિમા કરે. આપણો ભગવાન છે જયદેવ બાપા, આપણે એનો મહિમા ચલાવી છીએ. ધારા આખી જીવંત રહે. આપણે બીજા કોઈ કબીરને, મીરાને, રોહિદાસને જોયા નથી, જાણ્યા નથી. આપણે તો બાપાને જોયા હતા. એને જ્ઞાન આપ્યું, સાહીનો મહિમા ચાલી રહ્યો છે. એટલે આ બધો સદગુરુનો મહિમા છે. જીવંત સદગુરુ મને મળ્યા, તમને પણ જીવંત સદગુરુ મળ્યા. તો હળી મળીને આ મહિમા કરવાનો છે. દર રવિવારે સ્વાધ્યાય, મહિને એકવાર આપણે ભોજન ભજન સત્સંગનો કાર્યક્રમ હોય છે, એમાં આનંદ કરવાનો છે. આપણું જે કઈ આ ધન સંપત્તિ છે એ તો બધા અહીં મૂકીને જતી જ રહેવાની છે. મોટા સિકંદર હોય તોય કોઈ હારે મુઠ્ઠી ભરીને લઈ ગયો નથી. પણ આ ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય. પછી બોરિંગ થઈને સર્જે ભૂદરા. પછી બીજું કઈ ના થાય, અવગત્યો થાય. ખાધી એ નહીં કે ના ખાવા દીધી, દાટી માટી માય.
તો આપણાને તો સદગુરુએ કીધું છે કે આ બધું કેનું છે? તન કેનું? સદગુરુનું. મને કેનું? સદગુરુનું. ધન કેનું? મસ્તક કેનું? હવે તમારું શું રહ્યું? તો ફરજ જ બજાવવાની આવી ને. હું તો નોકર છું, નોકરી કરું છું એની. બસ આ બહુ સમજીને આપણે બધા જીવન જીવશું તો એક કર્મ નહીં લાગે, નકર તરત ચોટી જશે.